હવે સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાની આગવી ઓળખ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને તાળું મારવામાં આવ્યું છે. લોકોની સુરક્ષા સલામતી માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તંત્રના આ નિર્ણય સાથે 1.5 દાયકાથી અડીખમ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ગોલ્ડન બ્રિજના છેડે તૈનાત પોલીસના કાબૂમાં ન રહેતા ભીડ પર નિયંત્રણ મેળવવા આખરે તંત્રએ આકરો નિર્ણય લીધો હતો. ગોલ્ડન બ્રિજને બંને છેડે લોખંડની મોટા ગેટ વડે બંધ કરી વહીવટીતંત્ર દ્વારા બ્રિજને કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે. ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના દરવાજા લગાવી તેના પર ખંભાથી તાળું લગાવી દેવાયું છે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આવરદા પૂરી થતાં ભરૂચ કલેક્ટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજ પર ટહેલવા આવી તંત્રના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા. તેમ છતાં પણ પોલીસની નજર ચૂકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનઅધિકૃત રીતે પ્રવેશ કરતા હતા. ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળું મારવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.